ડીસા નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે પાલિકાની તિજોરીને થયું મોટું નુકસાન। ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની વધુ એક બેદરકારીના કારણે પાલિકાની તિજોરીને મોટું નુકસાન થવા પામ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે અને દરેક શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે। ત્યારે ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા પણ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં છે અને શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના લગભગ પૂર્ણ થવા પામી છે। ત્યારે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર દ્વારા ડીસા નગરપાલિકા ભૂગર્ભ ગટર વેરો લાગુ કરવા માટે 2020માં હુકુમ કરવામાં આવ્યો હતો, જે ભૂગર્ભ ગટર વેરો તાજેતરમાં 2024માં ડીસા નગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2020નો પ્રાદેશિક કમિશનરનો હુકુમ અને 2024માં હુકુમનો અમલ એટલે ડીસા નગરપાલિકાની તિજોરીને 4 વર્ષમાં કરોડોનું નુકસાન થવા પામ્યું છે। જ્યારે નગરપાલિકાની એક્ટ મુજબ કોઈ પણ વેરો લાગુ કરતા સમયે ફરજિયાત આકારણી કરવાની હોય છે, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વેરો લાગુ કરતા સમયે આકારણી કરવામાં આવી નહીં, જેને લઈને જે લોકોની મિલકત ડીસા શહેરમાં ધરાવે છે પરંતુ ડીસામાં રહેતા નથી, મિલકત વર્ષોથી બંધ હાલતમાં છે, ત્યારે પાલિકા દ્વારા વેરાની વસૂલાત કરવાથી મિલકત ધારકો સાથે ડીસા નગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ છેતરપિંડી આચરતા હોવાનું અરજદાર સુભાષભાઈ ઠક્કર દ્વારા આક્ષેપો લગાવ્યા છે અને ડીસા નગરપાલિકાના છેલ્લા 4 વર્ષના સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીના કારણે પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થવાના આક્ષેપો સાથે એડવોકેટ સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાદેશિક કમિશનરને લિખિતમાં રજૂઆત કરી ડીસા નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના રહીશોના વેરા બિલમાં ગટર વેરા નામનો નવો એક કર ઝીંકી દેવામાં આવ્યો છે। એક વાત નક્કી છે કે સારી સર્વિસ જોઈતી હોય તો વેરો તો નાગરિકોએ ભરવો જ પડે, પણ અહીંયા ઉલટી ગંગા જેવો ઘાટ થયો છે। જ્યારે કોઈ પણ સેવા મેળવવી હોય નાગરિકોએ તે ઓફિસમાં જતા હોય, અરજી કરતા હોય, નિયત ફીસ અને ચાર્જ ભરતા હોય, ત્યારબાદ એ સેવા તેમને મળતી હોય છે। અહીંયા તમામ લોકોના વેરા બિલમાં ગટર વેરો ઝીંકી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની આકારણી થયેલ હોવાનું ધ્યાને આવેલ નથી અને આ બાબતને જોઈએ તો એની રજૂઆતના પગલે હવે કોઈ વ્યક્તિએ જો એના બિલમાં વેરો નંખાઈ ગયો છે, એને કનેક્શન નથી લીધેલું, તો એમાં એ લોકો નગરપાલિકા એવું કહે છે કે તમે આવી અને બાંહેધરી કે જાહેર કરો કે તમે કનેક્શન નથી લીધેલું તો વેરો તમને બાદ મળશે। આ એક ઉલટી ગંગા, એક ઉલટી પદ્ધતિ એમને અપનાવેલી છે, જે કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહીં। વાસ્તવમાં તેમને મ્યુનિસિપલ એક્ટ મુજબ તમામ મકાનોની આકારણી કરવી પડે અને જેને કનેક્શન લીધેલું હોય કે આપેલું હોય એને જ વેરો નાખી શકાય। આપણે અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જે ડીસા નગરમાં પોતાની મિલકતો ધરાવે છે, પણ કદાચ બોમ્બે, સુરત, રાજકોટ બહાર રહેતા હોય, એમના ધ્યાને પણ ના હોય અને એમને ગટર વેરો એમના બિલમાં ઉધારી દેવામાં આવે, કેટલે અંશે વ્યાજબી છે। બીજી એક વાત, જ્યારે ભૂગર્ભ ગટર યોજના ક્યારથી અમલમાં આવી એ પણ લોકોને સ્પષ્ટીકરણ જોઈએ છે, કારણ કે સને 2018માં ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના નિયમો બનાવવામાં આવ્યા છે અને 2019માં એ મંજૂર પણ થયા છે। તો નોટિફિકેશનથી જે એમનું છેલ્લું નોટિફિકેશન છે એમાં એવું છે કે 1/4/2020થી આ વેરો અમલી કરવામાં આવે। હવે મહત્વની વાત એ છે કે 2020માં જેનું છેલ્લું નોટિફિકેશન આપવામાં આવેલું હતું વેરો અમલી કરવા માટે, એ વેરો 2024માં અમલીકરણ માટે આવે છે, 2024-25ના વર્ષમાં। તો નગરપાલિકાનો આ અણઘડ વહીવટ કહી શકાય, કારણ કે એક બાજુ જે લોકોએ કનેક્શન લીધા કે નથી લીધા બધાના વેરા બિલની અંદર આ વેરો નાખી દેવામાં આવ્યો છે, બીજી બાજુ 4 વર્ષથી વધુ સમય સુધી આ વેરો લાગુ ના કરી અને પોટેન્શિયલ રેવન્યુ જે જનરેટ થવાની હતી એ ડીસા નગરપાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડે છે। એટલે બંને તરફે જોવામાં આવે તો નાગરિકોને, જનતાને, સરકારને પણ આ નુકસાન જ છે। તો આ ડીસા નગરપાલિકાનો આવો અણઘડ વહીવટ કઈ રીતે ચલાવી શકાય એ માન્યામાં નથી આવતું। આ બાબતને લઈને અમો ઉપર ગાંધીનગર રજૂઆત કરવાના છીએ અને અમારી એ માંગ રહેશે કે આખા ડીસા સમગ્ર નગરની આકારણી થાય અને ત્યારબાદ જ વેરા વસૂલવામાં આવે અને જે લોકો થકી જે પદાધિકારી, સત્તાધિકારીઓના બે જવાબદારપૂર્વક વહીવટના કારણે આ નુકસાન ગયું છે એ વસૂલ લેવામાં આવે।